આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપણે સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢની લીલા માં સ્વામી શ્રીના ઐશ્વર્ય પ્રતાપની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વખત જૂનાગઢ માં ગુણાતીતાનંદ સ્વામીએ પૂર્વ દિશા તરફ હાથનું લટકું કર્યું, ત્યારે નાગર હરિભક્ત માનશંકરભાઈએ પૂછ્યું તો સ્વામી કહે, સિદ્ધિઓ સાધુઓની સેવા કરવા આવી હતી, પણ અમારા સાધુ રજોગુણી થઈ જાય તેથી સિદ્ધિઓને ગુજરાતમાં મોકલી દીધી। યોગેશ્વરદાસ સ્વામી કહેતા, સ્વામીએ તો સિદ્ધિઓને ગુજરાતમાં મોકલી દીધી, પણ રેલગાડી થઈ એટલે સિદ્ધિઓ રેલમાં બેસીને પાછી જૂનાગઢ આવી ગઈ। કાળને ઠેલો શ્રીજી મહારાજે બંધાવેલા 6 મંદિરોમાં દર વર્ષના સમયા નક્કી થઈ ગયા હતા। એમાં જૂનાગઢમાં 2 સમયા નક્કી થયા, ભીમ એકાદશી અને જન્માષ્ટમી। સંપ્રદાયના સંતો ભક્તો બંને સમયામાં જૂનાગઢ આવે। શ્રીજી મહારાજે બધાને આજ્ઞા કરેલી કે દર વર્ષે એકવાર જૂનાગઢ જવું। સમયાના બહાને શ્રીજી મહારાજની આજ્ઞા પણ પડે અને સોરઠનો સત્સંગ કેટલી ચઢતી કળાએ છે તેના પણ દર્શન થાય। સંવત 1957ની સાલમાં આખા સોરઠ દેશમાં કોલેરાનો રોગ ફાટી નીકળ્યો। તે ચેપી રોગ, તેથી મરેલા માણસને અગ્નિ સંસ્કાર પણ નસીબ ઓછો થતો। ઈસવીસન 1897મી ઈસવીસન 1900 સુધીના 3 વર્ષના ગાળામાં ભયંકર પ્રકારના દર્દે સૌરાષ્ટ્રની જનસંખ્યા લગભગ અડધી કરી નાખી। સૌરાષ્ટ્રનો ઇતિહાસ। સરકારનો આદેશ થયો કે કોઈ પણ સ્થાનમાં ઝાઝા માણસો એક સાથે ભેળા ન થાય, કારણ કે એકાદાને રોગ હોય તો બધાને લાગુ પડે। એ વખતે જૂનાગઢ મંદિરમાં સદ્ગુરુ શ્રી યોગેશ્વરદાસજી સ્વામી સમર્થ સંત હતા। હરિભક્તોએ સ્વામીને વાત કરી। સ્વામી પોતે નવાબ સાહેબ રસુલખાનજીને મળવા આવ્યા અને ત્યાં જઈને તેમને કહ્યું કે નવાબ સાહેબ, ઉત્સવ સમયા માટે આપની મંજૂરી લેવા આવ્યા છીએ। ત્યારે નવાબ સાહેબે કહ્યું કે સ્વામીજી માફ કરજો, પણ આ વર્ષે મંજૂરી નહીં આપી શકું। તેથી સ્વામીએ તેમને વિનંતી કરી, પણ સાહેબ, વર્ષોથી ચાલી આવતી સમયાની પરંપરા તૂટી જશે। ત્યારે નવાબ બોલ્યા, સ્વામીજી, હું જાણું છું, પણ આ હાલતમાં હું મજબૂર છું। સમયામાં ઝાઝા માણસો ભેળા થયા હોય અને કાનિક અજુગતું બને તો રાજ્ય માથે કલંકની કાળી ટીલી બેસી જાય અને આખા દેશમાં હાહાકાર મચી જાય। માટે આ વખતનો સમયો બંધ રાખો તો સારું। તે સ્વામી કહે, સાહેબ, આપને રોગની જ ચિંતા છે ને? તે સાહેબે કહ્યું, હા સ્વામી, નહીતર આપને થોડી ના કહેવાની હોય। 1 વર્ષ ખમી જાવ તો સારું। પછી સ્વામી શ્રીએ વળતો જવાબ આપ્યો, નવાબ સાહેબ, આપની ચિંતા અમે દૂર કરી દઈએ તો? એટલે નવાઈ પામી સાહેબ બોલ્યા, મતલબ? અને સ્વામી એ કીધું જે મતલબ એ કે આપ સમયાની પરવાનગી આપો અને સમયો થાય તેમાં કોઈને પણ રોગ ન થાય, તેની બાંહેધરી હું આપું છું। કોઈ માંદું પડે કે મરે તેની જવાબદારી અમારી। તેથી સાહેબે કહ્યું કે ભલે સ્વામીજી, તો પરવાનગી આપું છું। અને પરવાનગી આપી, કારણ કે એ નવાબ સાહેબ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોથી પરિચિત હતા। અને પછી ધામધૂમથી સમયો પૂર્ણ થયો
આ દરમિયાન કોઈને પણ કાની ન થયું. જેઠ સુદ દશમથી જેઠ સુદ તેરસ એમ 5 દિવસ સુધી યોગેશ્વરદાસજી સ્વામીએ કાળને આઘો ઠેલી રાખ્યો હતો. આવા હતા તે પ્રતાપી સંતો. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.